મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. અંકુરભાઈ, મેષ રાશિની વાત તો આપણે કરવી જ છે. હા, મીન રાશિવાળા બિચારા રોજને માટે એમ કહે છે કે ભાઈ અમારો વારો બહુ છેલ્લો આવે પણ એનો છે. કોઈ વિકલ્પ નથી આપણી પાસે. આપણે મીનથી ચાલુ કરીએ તો ના ચાલે. ના, બિલકુલ નહીં. ચલો વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલાહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે આજે ઉત્તમ સમય છે. આજના દિવસની અંદર ભવિષ્યની યોજનાઓ બનાવો. તમે તમારા જીવનની અંદર મેનેજમેન્ટથી ચાલો, વિશેષ લાભ મળશે. કામકાજની અંદર થોડી ઘણી સુસ્તી રહેતી જણાશે. પરિવારજનો સાથે થોડી ઘણી ખેંચતાણ રહેશે હો, પણ આ ખેંચતાણને દૂર કરવા માટેના પ્રયત્ન કરજો ને ફાલતુ ખર્ચથી આજે બચજો. વિશેષ તમને લાભ મળી શકે. આજે કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર મનોજ મમવાર તુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ હનુમાનજીની આરાધના કરો. એક કષ્ટભંજન દેવ તમારા દરેક પ્રકારના કષ્ટોને હરશે અને તમારી દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધન પ્રાપ્તિ માટે આજે ઉત્તમ યોગો બની રહ્યા છે. આજના દિવસની અંદર પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય. અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. કામકાજના બોજામાંથી થોડી ઘણી મુક્તિ મળતી જણાશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છે. તો આજે બની શકે તો વડવાનલ સ્તોત્રનો પાઠ કરો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, આગળ મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ તો જાણીશું. સાથે સાથે આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. રોકાઈશું એક બ્રેક માટે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની અંદર ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ ઉપર કેવી અસર પડશે. તો વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક અશાંતિનો આજે અનુભવ થતો જણાય. કામકાજની અંદર આજે થોડી ઘણી તકલીફો રહેતી જણાશે અને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળી શકશે. સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થતા જણાય. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવના આ મંત્રનો જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. અને હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકે ને તમારા કામકાજની તમારે ધીરજથી શરૂઆત કરવી બહુ જરૂરી છે. વ્યવસાયની અંદર આજે કામકાજમાં તમને સારો લાભ મળી શકશે ને પ્રેમ સંબંધોમાં આજે થોડી ઘણી તકલીફ રહેતી જણાય. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો આજે બની શકે તો ભગવાન ગણપતિની આરાધના કરો, વિઘ્ન વિનાયક દેવની પૂજા કરો. સિદ્ધિ વિનાયક દેવ તમારી મનોકામનાઓને અવશ્ય પરિપૂર્ણ કરશે. દર્શક મિત્રો, વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે રોકાણ માટે આજે મધ્યમ સમય છે. વ્યવસાયની અંદર તમને સારી આવક મળી શકે ને કરેલા કામકાજ એની અંદર સફળતા વિશેષ માત્રામાં આજે મળી શકે એવા સંપૂર્ણ યોગો છે. મિત્રો સાથે પૈસાની લેવડ અને પૈસાની દેવડ આ બંનેની અંદર ધ્યાન રાખજો, નહીતર સંબંધો બગડી શકે એમ છે. કયો ઉપાય કરવો? બની શકે તો આજે વડવાનલ સ્તોત્રનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર જે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવકની અંદર આજે વિશેષ માત્રામાં વધારો થતો જણાય. અકારણ ચિંતાથી તમારા કામકાજ બગડી શકે એમ છે અને પરિવારજનોનો ભરપૂર તમને સહયોગ મળી શકે. અજાણ્યા વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુના મંત્રના વિશેષ જપ કરો, સારો લાભ મળી શકશે. જય ગણેશ. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સમજદારીથી કરેલા કામ એનો વિશેષ માત્રામાં તમને લાભ મળતો જણાશે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસની અંદર સ્વાસ્થ્ય માટે સારો સમય નથી. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે તમારે બચવું બહુ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ મળી શકે એ માટે આજના દિવસની અંદર બને તો હનુમાનજીના મંદિરે જવાનું, ચમેલીના તેલનો દીવો કરવાનો, વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે આજે તમારું મન પ્રસન્ન રહેતું જણાય. શેર બજારની અંદર આજે વિશેષ લાભ મળી શકે ને વ્યવસાય
વ્યવસાયની અંદર પણ આજે નવા કોન્ટ્રાક્ટ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે. આજે સારો લાભ જોઈએ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સિંદૂર હનુમાનજી મહારાજને અર્પણ કરવું તમારા માટે લાભદાયી રહેશે. દર્શક મિત્રો, મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? નવમી રાશિ એટલે કે ધન રાશિ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ઢ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર આજે નવી તકો મળતી જણાય. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. કામકાજની અંદર મહેનત વધી શકે, શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી એ પણ તમારા માટે બહુ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો ધન રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન હનુમાનજી મહારાજની આરાધના કરો, વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાગીદારી વાળા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થઈ શકે. આવડતનો સુંદર મજાનો ઉપયોગ તમે કરી શકો અને કોઈ પણ વ્યક્તિની વાતોમાં આવીને કામ કરશો તો નુકસાન થઈ શકે એમ છે. માટે કોઈની વાતોમાં ન આવવું તમારા માટે હિતાવહ છે. કયો ઉપાય કરવો કે જેથી સારો લાભ મળે? મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક ભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે જૂની પરેશાનીમાંથી તમને રાહત મળતી જણાશે. કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે. આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય. ને આજે પોતાના વ્યવસાયની વાત તમારે ગુપ્ત રાખવી તમારે બહુ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ મળી શકે એ માટે ભગવાન વિષ્ણુની પૂજા કરજો, વિષ્ણુની આરાધના કરજો, વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પરિવારની અંદર કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય તમારું બગડી શકે એવા પણ સંપૂર્ણ યોગો છે. અકારણ ખર્ચનું પ્રમાણ પણ વધતું જણાશે. પરિવારની અંદર થોડીક શાંતિ રહેશે. ભાગીદારી વાળા કામકાજમાં સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો, વિશેષ તમને લાભ મળતો જણાય. જય ગણેશ.